તો આ તરફ સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી। ટોબેકો ફ્રી કેમ્પસના દાવા વચ્ચે પાન મસાલાની જાહેરાત। યુનિવર્સિટીની દિવાલો પર પાન મસાલાની જાહેરાત જોવા મળી છે। દિવાલો પર કોણે જાહેરાતના પોસ્ટર લગાવ્યા તે પણ સવાલ ઊભા થયા। વિવાદ બાદ તંત્રએ પોસ્ટર પર કલર કરવાની કામગીરી કરી છે। પોસ્ટર પર કલર કરી જાહેરાતને ઢાંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો। सूरत वीर नर्मद साउथ गुजरात यूनिवर्सिटी अवारनवार विवाद में आती हुई है त्यारे वधु एक वखत जे विवाद में आवी है कि यूनिवर्सिटीनो जे मोटा प्रमाण में केम्पस आवेलू है केम्पसनी जे दीवालो है कुलपतिनी जे घरनी जे दीवालो है त्यां जे तमाकुनी जे एडना जे पोस्टरो लगाववामां आव्या छे जे पेन्टिंग करवामां आव्युं छे तेने लईने जे विवाद सर्जायो हतो। ज्यारे मीडियानी अंदर आ अहेवाल प्रसारित करतानी साथे ज जे तंत्र छे ते कामे लाग्युं छे। अत्यारे जोई शकाय छे के आ जे गुटकानी जे एडो लगाववामां आवी छे तेने कलर काम करवानी जे कामगीरी है ते करवामां आवी छे। एक नहीं पण अनेक जग्याए एक तो लोको विद्यार्थीओ जे छे ते अभ्यास करवा आवता होय छे अने आ विद्यार्थीओ गुटका न खाय ते माटेनुं जे सूचन करातुं होय छे पण युनिवर्सिटीना जे केम्पसनी दीवालो छे त्यां जे केम्पसनी बहार जे गुटकानी अलग अलग कंपनीओनी जे एड लगाववामां आवी हती ने तेने लईने सोशियल मीडियानी अंदर पण जे विवाद सर्जायो हतो अने जेने लईने हालमां युनिवर्सिटी तरफथी जे कलर लगावવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। કાકા કોને કીધું તમને કલર લગાવવાનું? મોદી સાહેબને। હે મોદી સાહેબને અંદર યુનિવર્સિટીમાંથી કીધું? હા શું કીધું? કલર મારવાનો છે ભાઈ પોસ્ટર પર એમને એટલે કોને કલર મારવાનો? આ પોસ્ટર પર એટલે કયા કયા પોસ્ટર એવું કે તમાકુ જ્યાં મલાઈ થાય એમ કે મારી દેવાનું એમ કે કેવાના મારેલા હતા પોસ્ટર? કોને ખબર નહીં ભાઈ આપણું હું તો અભણમાં નહીં યાર। જે રીતે પોસ્ટર જે લાગ્યા છે તે દિવાલો ઉપર તેને છે તે મારવામાં શું કહેવું છે કેટલું યોગ્ય છે આ બાબત? એક વિદ્યાનું મંદિર કહેવાય અને બહાર તમાકુની જાહેરાત ખરેખર ખોટું કહેવાય કે એક સ્ટુડન્ટ અવર જવર રહે છે આ રોડ પર અને આવું બધું જોઈએ અને તો ખરેખર ખોટું કહેવાય। એટલે આ રીતની જાહેરાતો આવા સંસ્થાઓમાં નહીં થવી જોઈએ? ના 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 થવી જોઈએ। કમસે કમ કોઈ રૂલ્સ તો હોવા જોઈએ કે કેટલા મીટરમાં થવી જોઈએ શું। હવે અહીંયા આલ્કોહોલની એડ કરી દે તો કાલે શું થાય પછી? ખોટી વસ્તુ છે, વિદ્યાર્થીઓ પર અસર પડે। બહુ ખોટી વસ્તુ છે। જે વિદ્યાર્થીઓ પણ કહી રહ્યા છે કે ખોટી અસર પડે। જે બીજા દ્રશ્યો છે તમને બતાવી રહ્યા છે કે યુનિવર્સિટીની જે કેમ્પસની દિવાલો છે લોકોને મન ફાવે તે રીતે પોસ્ટરો લગાવી દેતા હોય છે, તે રીતે જાહેરાતો લગાવી દેતા હોય છે। હવે આ જાહેરાતનો અર્થ શું થતો હોય છે તે એક મોટો સવાલ છે। હાલમાં તો યુનિવર્સિટી તરફથી પોતાની જે છબી સુધારવા માટેનો જે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।